હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને લઈને આવ્યો છું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા એક અત્યંત પ્રાચીન ચમત્કારી સ્થળ પર, જ્યાં ટીમરા નાગ દાદા વિરાજમાન છે. અને ભગવાન વિષ્ણુના અવતાર અને શ્રી ધરણીધર ભગવાન, જેમને સ્થાનિક લોકો પ્રેમથી ટીમરા નાગ દાદા તરીકે પણ ઓળખે છે. તો ફાઇનલી દોસ્તો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો ચાલો પહેલા બાઇક પાર્કિંગ કરી લઈએ. તો જુઓ દોસ્તો, આ પ્રકારનો એક સુંદર ગેટ બનાવવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ ધરણીધર ભગવાનના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું. અને દોસ્તો, આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો મનાય છે. અને કહેવાય છે કે આ ભૂમિ પર ભગવાન વિષ્ણુએ સ્વયં શેષનાગ સ્વરૂપે દર્શન આપ્યા હતા. અને અહીંની મુખ્ય મૂર્તિ ધરણીધર ભગવાનની છે, જે શ્યામ રંગની અને અત્યંત મનોહર છે. અને ધીમાને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુએ જ્યારે માનવ અવતાર લીધો હતો, ત્યારે તેમનો એક પગ અહીંયા પડ્યો હતો. તેથી આ ભૂમિ અત્યંત પવિત્ર ગણાય છે. અને એવું કહેવાય છે કે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, અને તેની કોતરણી અને શિલ્પકળા સોલંકી કાળની યાદ અપાવે છે. અને સફેદ આરસ પહાડમાંથી બનેલું આ મંદિર તેની સુંદર કોતરણી માટે જાણીતું છે. અને અહીં ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિ વિરાજમાન છે. અને ધીમામાં ભગવાન ધરણીના દર્શનનું ફળ દ્વારકા કે કાશીની યાત્રા જેટલું જ માનવામાં આવે છે. અને દોસ્તો, આ ગામનું નામ ધીમા પડવાનું કારણ એવું છે કે એવી એક લોકવાયકા છે કે જ્યારે આ મૂર્તિની સ્થાપના થઈ હતી, ત્યારે તે એટલી ભારે થઈ ગઈ હતી કે તેને હલાવી પણ મુશ્કેલી હતી. અને ભગવાને ભક્તોને ધીમે ધીમે કામ કરવા કહ્યું, જેથી આ ગામનું નામ ધીમા પડી ગયું. તો આ જ કારણથી આ ગામને ધીમા ગામ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મંદિર આસપાસના વિસ્તારો માટે આસ્થાનું કેન્દ્ર છે. અને જુઓ દોસ્તો, આ બાજુ ગણેશ ભગવાનની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને આ બાજુ તમને બતાવું તો દીવા કરવા માટે પણ એક અલગ જ રીતનું સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. અને જુઓ દોસ્તો, આ બાજુ ખૂબ જ સરસ પાણીની પણ સગવડ કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે તમને આ મંદિરને પાછળના ભાગમાંથી બતાવું કે આ મંદિર પાછળના ભાગમાંથી કેવું દેખાય છે.
તો જુઓ દોસ્તો, આ બાજુ તમે જોઈ શકો છો કે સામે ભેટ પાવતી ઓફિસ છે. જે કોઈ તમારે આ મંદિરમાં ભેટ આપવી હોય તો તમે અહીંયા આપી શકો છો. તો જુઓ દોસ્તો, આ બાજુ હનુમાન દાદાની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. તો જુઓ દોસ્તો, આ બાજુ રહેવા અને જમવા માટેની પણ ખૂબ જ સરસ સગવડ કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે ટીમરા નાગ દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈશું, જે એકદમ નજીકમાં જ આવેલું છે, અને એમના પણ દર્શન એકદમ નજીકથી કરાવીશું. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ ટીમરા નાગ દાદાના. અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ટીમના નાગ દાદા એ સાક્ષાત શેષ નાગનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ધીમા ગામમાં તેમનું ખૂબ જ જૂનું અને ચમત્કારી સ્થાનક આવેલું છે. અને એવી માન્યતા છે કે સદીઓ પહેલા દાદા અહીંયા પ્રગટ થયા હતા, અને લોકકથા મુજબ જ્યારે ગામ પર કોઈ આફત આવતી ત્યારે દાદા રક્ષણ કરતા. અને આજે પણ શ્રદ્ધાળુઓ માને છે કે અહીં સાચા શ્રદ્ધાથી આવનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે જો કોઈને સાપ કે અન્ય ઝેરી જીવ કરડ્યો હોય તો દાદાના નામે બાધા રાખવાથી કે ત્યાંની પવિત્ર ધૂળ લગાવવાથી ઝેર ઉતરી જતું હોવાની અતૂટ માન્યતા છે. અને ધીમા ગામ તેના ધરણીધર ભગવાનના મંદિર માટે જાણીતું છે. ટીમરા નાગ દાદા અને ભગવાન ધરણીધર વચ્ચેનો સંબંધ અતૂટ ગણાય છે, કારણ કે શેષ નાગ પર જ વિષ્ણુ ભગવાન વિરાજમાન હોય છે. અને અહીં ખાસ કરીને નાગ પાંચમ અને ભાદરવા મહિનાના દિવસોમાં મોટો મેળો ભરાય છે. અને ઉત્તર ગુજરાતના જ નહીં પણ રાજસ્થાનથી પણ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. તો જુઓ દોસ્તો, આ બાજુ પણ ભેટ પાવતી ઓફિસ બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને જો દોસ્તો આ લોકેશનને તમે વિઝિટ ના કરેલ હોય તો જરૂરથી આ લોકેશનને એકવાર વિઝિટ કરજો.
તો દોસ્તો, જો તમે શાંતિ અને ભક્તિનો અનુભવ કરવા માંગતા હોય તો એકવાર ચોક્કસ ધીમા ધરણીના દાદાના દર્શને આવજો. મને આશા છે કે તમને આ માહિતી અને આજનો વ્લોગ ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.